નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। મુન્દ્રા કસ્ટમે ડ્યુટી ચોરીનો કર્યો પર્દાફાશ। 1,34,00,000ની સોપારીનો જથ્થો ઝડપાયો। બંગારના કન્ટેનરમાં મંગાવાઈ હતી સોપારી। રાપરમાંથી પોલીસે ઝડપી નકલી ઘીની ફેક્ટરી। સમર્થ બાળ વિકાસ કેન્દ્ર સંસ્થા પર દરોડો। 3.25 લાખનું નકલી ઘી પોલીસે ઝડપ્યું। પશ્ચિમ કચ્છમાંથી ઝડપાયા 28 જુગારીઓ। પોલીસ દ્વારા વિવિધ 7 સ્થળોએ પડાયા દરોડા। લાખોનો મુદ્દામાલ ઝડપાયો। 7 આરોપીઓ ફરાર। ભુજના લેર ગામમાં ઈયળોનો વધ્યો ઉપદ્રવ। પશુપાલન અને આરોગ્યની ટીમો દ્વારા કામગીરી। ઈયળોને અંકુશમાં લેવા દવાનો કરાયો છંટકાવ। ભુજની સેન્ટ ઝેવિયર સ્કૂલ સામે વિરોધ। છાત્રને મારવામાં આવતા વાલીઓમાં રોષ। ફાધરને રજૂઆત કરી પગલાં લેવા કરાઈ માંગ। છેલ્લા 2 દિવસમાં કચ્છમાં સ્વાઇન ફ્લૂના 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને તેમાંથી 1 વર્ષીય બાળકનું સ્વાઇન ફ્લૂથી મોત થયું હતું। રવિવારે સ્વાઇન ફ્લૂના 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા, તો આજે સોમવારે ઉગડતા દિવસે 4 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, જેમાં ભુજ તાલુકાના દહીસરાના રાયમાનગરમાં રહેતા 50 વર્ષીય પુરુષને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ ડિટેક્ટ થયો છે, તો અંજારના જારુ ગામે રબારીવાસમાં રહેતી 50 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો। આ બંને દર્દીઓને હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે, તો ભુજના રામનગરી વિસ્તારમાં રહેતી 7 વર્ષીય બાળાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાતા તે ભુજની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાઈ છે, જ્યારે ભુજના ધાણેટીના રામકૃષ્ણ નગરમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પર મુકાયા છે। સ્વાઇન ફ્લૂને પગલે ગઈકાલે ગાંધીધામના 1 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું, તો ગઈકાલે પણ કુલ 3 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 62 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને તેમાંથી 12 દર્દીઓ મોતને ભેટ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી સામે સતત સવાલો ઉઠી રહ્યા છે। પત્નીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનાર પતિ સામે ફરિયાદ નોંધાઈ હતી અને બાદમાં પત્નીનું મૃત્યુ થઈ જતા બનાવ હત્યામાં પલટાયો હતો। આ હત્યા કેસમાં અંજારના ચોથા અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે આરોપીને આજીવન કેદની સજા ફટકારીને ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો। કેસની વિગતો મુજબ ફરિયાદી મધુબેન ઉર્ફે મીનાબેન હરિલાલ જખુ લોચાણી દ્વારા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી, જેમાં ફરિયાદીના પતિ હરિલાલ જખુ લોચાણીએ તેની પત્નીને ચા બનાવવાનું જણાવેલું અને પત્ની ચા બનાવતી હતી તે વખતે પતિએ ધોકાથી માર મારીને પ્રાઇમસ પર પાડી દેતા પત્ની દાઝી ગઈ હતી અને ફરિયાદ નોંધાવ્યા બાદ તેનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો। ત્યાં આ કેસ અંજારની અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। આ કેસને સાબિત કરવા માટે સરકારી વકીલ તરીકે એપી પંડ્યા દ્વારા ધારદાર દલીલો કરાઈ હતી અને 32 સાહેદ પુરાવાઓ તેમજ 36 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે અંજારના ચોથા અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડીએમ પંચાલ દ્વારા આજીવન કેદની સજા અને ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। દાણચોરી સહિતની પ્રતિબંધિત વસ્તુઓની આયાત નિકાસ માટે સ્વર્ગ બની ચૂકેલા મુન્દ્રા પોર્ટ પરથી 1,34,00,000ની ડ્યુટી ચોરીનો કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે। મુન્દ્રા કસ્ટમની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ દ્વારા લેન્ડમાર્ક CFSમાંથી ભંગારના 4 કન્ટેનરોમાં છુપાવેલ સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો હતો, સાથે જ 1,34,00,000ની ડ્યુટી ચોરીનો પર્દાફાશ થયો હતો। રાધિકા ઇમ્પેક્સ નામની પેઢી દ્વારા મંગાવાયેલ 4 કન્ટેનરોમાંથી આ પ્રતિબંધિત સોપારીનો જથ્થો ઝડપી પડાયો હતો, ત્યારે આ ડ્યુટી ચોરીના પ્રકરણ અંગે આરોપીઓ હાથવેતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। કસ્ટમના ડેપ્યુટી કમિશનર શ્રી સિંઘે જણાવ્યું હતું કે સોપારી પર 114% ડ્યુટી લાગે છે, ત્યારે આ 1,34,00,000ની ડ્યુટી ચોરી પ્રકરણમાં મુખ્ય ભેજાબાજને ઝડપ્યા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે। મુન્દ્રા પોર્ટ પરથી તાજેતરમાં જ 27 કિલો સોનું અને 1.5 કરોડની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં
કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર ડ્યુટી ચોરીના કૌભાંડનો પર્દાફાશ કસ્ટમે કર્યો છે। ત્યારે ડ્યુટી ચોરી કૌભાંડમાં આરોપીની ધરપકડ બાદ વધુ ઘટસ્ફોટ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। રાપર તાલુકાના બાલાણી વાંઢમાં આવેલ સમર્થ બાળ વિકાસ કેન્દ્રના બંધ મકાનમાં પોલીસે છાપો મારીને 2,73,000નો બનાવટી દેશી ઘી સહિત મુદ્દામાલ ઝડપી પાડીને નકલી ઘીનો પર્દાફાશ કર્યો હતો। પોલીસને મળેલી બાતમીના આધારે સમર્થ બાળ વિકાસ કેન્દ્રના મકાનમાં દરોડો પડાયો હતો। આવાવરૂ મકાનમાંથી અડધો કિલાના 1,290 ડબ્બા તેમજ વેજીટેબલ ઘીના 25 બોક્સ, 15 લીટરના 5 ડબ્બા, 300 ખાલી બોક્સ, પેકિંગ કરવાનું મશીન, 2 કોમર્શિયલ રાંધણ ગેસના બોટલ, ગેસનો ચૂલ્લો, પતરાના બેરલ, વજન કાંટો ઉપરાંત કૃષ્ણા લખેલા પૂઠા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। છેલ્લા થોડાક સમયથી અહીંના નકલી ઘી બનાવવામાં આવતો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે કુલ 2,73,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તો ઘીના સેમ્પલો લઈને FSLમાં મોકલવામાં આવ્યા છે। તો દરોડા સમયે કોઈ પણ વ્યક્તિ ઝડપાયો નથી, પરંતુ આ નકલી ઘીની ફેક્ટરી કોણ ચલાવતું હતું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। લખપત તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ PC ગઢવી વિરુદ્ધ 27 લાખની ઠગાઈની ફરિયાદ નારાયણ સરોવર પોલીસ મથકે નોંધાઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર લખપત તાલુકાના પાનધ્રો તેમજ કૈયારી ગામે સ્વામી વિવેકાનંદ યુવક મંડળ નામની સંસ્થા દ્વારા સરદાર પટેલ સહભાગી જળ સિંચાઈ યોજના હેઠળ ચેક ડેમો બનાવવા ખેડૂતોની ખોટી સહી લેવામાં આવી હતી અને સહમતિ પત્રક બનાવીને કાર્યપાલક ઇજનેરની કચેરીમાંથી 27 લાખ રૂપિયા જેટલી રકમ મેળવીને ઠગાઈ આચરવામાં આવી હતી। આ પ્રકરણમાં કપુરાશી ગામના 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી। પ્રભુદાન ચેતનસિંહ ગઢવીએ 13 વર્ષ અગાઉ સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા કપુરાશી ગામની ખાનગી સંસ્થા મારફતે પાનધ્રોમાં ગ્રામ ઉદ્યોગ કેન્દ્ર બનાવવા મંજૂરી મેળવીને બોગસ દસ્તાવેજ અને રેકર્ડ ઉભા કરાયા હતા અને પાનધ્રો ગ્રામ પંચાયતની સર્વે નંબર 255 પૈકી એકવાળી જમીનનો ખોટો કબજો મેળવી તેના પર કન્સ્ટ્રક્શન કરીને 13 લાખ રૂપિયા જેટલી રકમ મેળવીને 13 લાખ રૂપિયાનો અંગત ફાયદો ઉઠાવ્યા બાબતે વિશ્વાસઘાત ઠગાઈ કરાઈ હતી। નારાયણ સરોવર પોલીસે આરોપીઓ સામે અલગ અલગ 2 ફોજદારી ફરિયાદો નોંધીને તપાસ હાથ ધરી છે, તો આગામી સમયમાં PC ગઢવી વિરુદ્ધ હજુ પણ 3 જેટલી ફોજદારી ફરિયાદો નોંધાઈ શકે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર જુગારના પડ જામી રહ્યા છે। ત્યારે પશ્ચિમ કચ્છમાં અલગ અલગ 7 દરોડામાં પોલીસે 28 ખેલીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 7 જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા। પશ્ચિમ કચ્છના ભુજ, દોલતપર, દુર્ગાપર, કોઠારા, આરીખાણા, નિરોણા અને માધાપરમાં દરોડામાં પોલીસે મુદ્દામાલ સહિત 28 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। ભુજમાં A ડિવિઝન પોલીસે છાપો મારીને 10,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો, જ્યારે દોલતપરમાંથી પોલીસે આરોપી સાથે 9,200નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। જ્યારે માંડવી તાલુકાના દુર્ગાપરમાં પોલીસે 2,750 રોકડ તથા 1,500ની કિંમતના 3 મોબાઈલ જપ્ત કર્યા હતા। જ્યારે માધાપરમાં LCBએ દરોડો પાડીને જુગટુ રમતા 11 ખેલીઓને ઝડપી પાડ્યા હતા, સાથે 14,340નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જ્યારે નિરોણામાં પોલીસે દરોડો પાડીને આરોપીઓ સાથે 21,390નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જેમ જેમ શ્રાવણ માસ આગળ ધપી રહ્યો છે તે રીતે જુગારના પડ પણ વધી રહ્યા છે, ત્યારે પોલીસે પણ દરોડા પાડવાની કામગીરી યથાવત રાખી છે। વરસાદ વરસ્યા બાદ અનેક અલ્પજીવી જંતુઓનો ઉપદ્રવ ફેલાતો હોય છે, જેમાં ખાસ તો પાંખોવાળા મકોડા, જેને આપણે મચ્છરિયા કહીએ છીએ, તે વધુ પડતા ફેલાય છે। તેમજ અનેક ગામોમાં ઈયળનો ત્રાસ ખૂબ વધુ જોવા મળે છે। તેવામાં ભુજના લેર ગામે ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે પશુપાલન ખાતું, આરોગ્ય અને વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે। ભુજના લેર ગામે ઈયળના વધેલા ઉપદ્રવને પગલે આરોગ્ય તંત્ર, પશુપાલન ખાતાની ટીમો સ્થાનિકે પહોંચી છે। લેરમાં જ્યાં જુઓ ત્યાં બસ ઈયળો જ નજરે પડે છે। લાખોની સંખ્યામાં ઉદ્ભવેલી આ જીવાત લોકોને સીધી રીતે કોઈ નુકસાન કરતી નથી, પરંતુ તેની માત્ર હાજરીથી જ લોકોને મુશ્કેલી ઊભી થાય છે। આ ઈયળો નથી કરડતી, નથી ઝેરી કે નથી કોઈ બીજું નુકસાન કરતી, પરંતુ તેમ છતાં કાળા ભૂખરા રંગની આ ઈયળને જોઈને જ લોકોને કંઈક થઈ જાય છે। ત્યારે લેરમાં ઉદ્ભવેલી ઈયળ પર અંકુશ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ છે અને પશુપાલન તેમજ આરોગ્ય ખાતાએ દવા છંટકાવ કરીને લોકોને ઈયળના ત્રાસથી છુટકારો અપાવવા જહેમત ઉઠાવી હતી।
વિવિધ પદાધિકારીઓ જેવી કે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને અમારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત મળી કે લેર ગામમાં ખૂબ જ ઈયળોનો ઉપદ્રવ થયેલો છે। એ ખરેખર દર વર્ષે એકાદ કોઈ પણ ગામમાં જ્યાં પણ ઈંડાનું પ્રમાણ વધારે હોય, જ્યાં થોડું ઘણું સફાઈનું કામ બરોબર ન થતું હોય, ત્યાં ઈંડાનું પ્રમાણ થાય, પછી આવું વરસાદ સારો પડે ત્યારે એમાંથી ઈયળો બનતી હોય છે। તો લેર ગામમાં એ રીતે જ ખૂબ જ પ્રમાણમાં ઈયળો જોવા મળી હતી અને જેવી રજૂઆત મળી અમને તો ટીમ સાથે અત્રે અમે ઉપલબ્ધ છીએ। અમારા પર જે દવાઓ ઉપલબ્ધ છે ડેલ્ટોક્સ, એમાં ડેલ્ટા મેટ્રિન આવે છે, એ દવાઓ છંટકાવ કરવાની છે। એ ગામ લોકોને આપણે કેવી રીતે છંટકાવ કરવો, જે ખેતીવાડીનો પંપ હોય છે એનાથી સ્પ્રે કરવા માટે અમે જાણકારી આપી છે। તેમજ ફેનવેલરેટ પાવડર જે એ પણ છંટકાવ માટે આપેલો છે। અત્યારે પણ અમે થોડો ઘણો છંટકાવ કરીને એમને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવેલું છે અને બીજી દવાઓ એમને સપ્લાય કરી છે। તો એ ગામવાળા એમની રીતે સપ્લાય કરે, ગ્રામ પંચાયત દ્વારા થોડી સફાઈ કરવામાં આવે અને જો 2 દિવસ સારો તડકો નીકળશે તો આ ઈયળનો કંટ્રોલ આવી જશે। લોકોની સ્થિતિ અત્યારે ઈયળનો ઉપદ્રવ એટલો છે કે લોકોને ઘર છોડીને જવા માટે મજબૂર બનવું પડ્યું છે અને અમે પંચાયત દ્વારા દરેક ડીડીઓ સાહેબને રજૂઆત કરેલ, કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ, તો કુકમાં પીએસસીનો સ્ટાફ આવેલ, એને થોડીક કાર્યવાહી કરી પણ તેનાથી કોઈ અસર થઈ નથી દવાની। ત્યાર પછી 2 દિવસ પછી તાલુકા વિકાસ અધિકારી અને એમની ટીમ આવી હતી। એ દવાનો પાવડર, 2% પાવડરને જે આવે છે એ લઈ આવ્યા હતા। એક ગ્રામ પંચાયતના માણસો દ્વારા છંટકાવ કરી અને અમે પંચાયત દ્વારા કાર્યવાહી કરેલ છે। સરકારી કે ખાનગી શાળાઓમાં બાળકોને માર ન મારવાનો નિયમ છે, છતાં પણ અવારનવાર શિક્ષકોને સુરાતન ચડતા બાળકોને ઢીબી નાખે છે। તેવામાં સેન્ટ ઝેવિયર્સના એક શિક્ષિકાએ 10મા ધોરણના વિદ્યાર્થીને 15 જેટલા ફડાકા ઝીંકી દેતા આજે તેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ભુજની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા ત્રિશમ પરેશ મહેશ્વરી નામના છાત્રને શિક્ષિકાએ માર માર્યો હતો। શનિવારે હિન્દી વિષયની ચાલતી પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર રહેલા કમ્પ્યુટરના શિક્ષિકા નુજક મેમણે 15 ફડાકા છાત્રને ઝીંકી દીધા હતા। હિન્દીની ચાલતી પરીક્ષામાં સપ્લિમેન્ટરીમાં દોરો બાંધવામાં થોડું મોડું થતા શિક્ષિકાએ ઉશ્કેરાઈને માર માર્યો હતો। હજુ પરીક્ષા પૂર્ણ થવાને 10 મિનિટ જેટલો સમય હતો, તેમ છતાં શિક્ષિકાએ દોરો વ્યવસ્થિત ન બાંધવા જેવી નાની બીનાને પગલે ઉશ્કેરાઈને માર માર્યો હતો। ઘટનાને પગલે આજે વાલીઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। સેન્ટ ઝેવિયર્સના ફાધરને ઉગ્ર રજૂઆત કરીને શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જો 2 દિવસ સુધી યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ વાલીઓ અને મહેશ્વરી સમાજે ઉચ્ચારી છે। ભુજની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ એમાં અમારા સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। તારીખ 29ના શનિવારે સવારે અમારે એક વિદ્યાર્થી પરેશભાઈના સુપુત્ર રિષભ પરેશભાઈ માહેશ્વરી ધોરણ 10થમાં અભ્યાસ કરે છે। એમના પરીક્ષા દરમિયાન, ચાલુ પરીક્ષા દરમિયાન સપ્લિમેન્ટરી બાંધવાના સમયે જે પરીક્ષામાં ટીચર અવેલેબલ હતા એ ટીચરે એમને 5 થી 10 લાફા મિનિમમ માર્યા, કોઈ પણ કારણ વગર એક સપ્લિમેન્ટરી બાંધવાના કારણે। એના વિરોધમાં અમે કચ્છી માહેશ્વરી સમાજ ભુજના બધા ભાઈ બહેનો અહીંયા ફાધર પ્રિન્સિપાલ સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા છીએ કે ભાઈ આ રીતનું છોકરાઓ પર હાથ ઉપાડવાનું ગેરકાયદેસર છે। પોલીસ પણ ગુનેગારો પર હાથ નથી ઉપાડતી। જ્યારે માનવ અધિકારના ભંગ થાય એવા ઘટના, એવા પગલાં આપની સ્કૂલમાં ભરાય તો આપ એની સામે એક્શન લ્યો। અમારી માંગણી હતી કે એ ટીચર સામે સ્કૂલ એક્શન લે અને ભવિષ્યમાં કોઈ પણ વિદ્યાર્થી ઉપર કોઈ પણ ટીચર હાથ ન ઉપાડે। છોકરાને કંઈક મિસબિહેવ કર્યું હોય તો એમના પેરેન્ટ્સને બોલાવીને એમની સાથે વાત કરે, છોકરાને સુધારવાના પ્રયત્ન કરે, પણ હાથ ઉપાડવાની ઘટના સમાજ ક્યારે સાંખી નથી લેતી। મારા સન સાથે લાસ્ટ વીકની વાત છે, ત્યારે મારો છોકરો થોડો ચંચળ છે, એટલે કે વાતો કરવાની એને ઘણી બધી ટેવ છે એમ। તો એ ક્લાસમાં જ્યારે વાતો કરી રહ્યો હતો એના મિત્ર જોડે, તો એના ટીચરે એને 1-2 વાર વાત કરી કે ભાઈ તું અવાજ ન કર। એ કર્યા પછી સીધું એના ટીચરે એને મારવાનું ચાલુ કરી દીધું। એવું જ નહીં, એક ટીચરે કર્યું, પછી બીજા ટીચરે કર્યું અને ત્રીજા ટીચરે બી કર્યું વિધિન 1 વીક પીરિયડમાં। પછી અમે લોકોએ લાસ્ટ વીક એમના સિસ્ટર જે છે પ્રિન્સિપલ, પછી વાઇસ પ્રિન્સિપલ જે આવે છે એમને આને રિગાર્ડિંગ ફરિયાદ પણ કરી હતી। મારા છોકરાએ જુનિયર કેજી, સિનિયર કેજી સેન્ટ ઝેવિયર્સમાંથી જ કરેલું છે। એ વખતમાં એ સ્કૂલ હસીને આવતો હતો, પણ આ જ્યારથી બનાવ બન્યું છે ત્યારથી મારો છોકરો સ્કૂલે આવવાની ના પાડી રહ્યો છે, એટલો ગભરાઈ ગયેલો છે।
કે એમ જ કે સવારે ઉઠીને કે હું જઈશ તો મને માર પડશે? 60 થી 70 જણા એક ક્લાસમાં હોય ને 1 થી 12 ધોરણ જો શાળામાં ભણતા હોય, એ ટોટલી છોકરા જોઈ કે આ છોકરો બારે ઊભો છે, કોઈ પણ કારણસર હોય, એવું નથી કે આ જ કારણથી રોજ લેટ આવીએ છીએ, ક્યારેક થઈ જતું હોય તો 2 પિરિયડ જો તમે બારે ઊભા રાખો એ વ્યાજબી નથી. શારીરિક રીતે તમે ફર્સ્ટ ટોર્ચર કરો છો ને આખી સ્કૂલના સ્ટુડન્ટ્સ ટીચર્સ તમને જોઈ છે, એ તમે મેન્ટલી પ્રેશર કરીને એ સ્ટુડન્ટ્સને ડિમોટિવેટ કરો છો કે તે શાળાએ આવવાનું ધીમે ધીમે ઘટાડતો જાય, કે પોતાનું શિક્ષણ આગળ વધારવા આ શાળા માટે પ્રેફરન્સ કરતું થોડુંક ઘટાડી દે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બોર્ડનું પરિણામ 37.15% આવ્યું હતું, જ્યારે કચ્છનું પરિણામ 50.18% રહ્યું હતું. તો વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર બોર્ડનું પરિણામ 7.63% અને કચ્છનું 7.73% રહ્યું હતું. બીજી તરફ ધોરણ 10 બોર્ડનું પરિણામ 27.7% રહ્યું છે. ધોરણ 12 બોર્ડની સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે કચ્છમાં 1339 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1096 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 550 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા કચ્છમાં પૂરક પરીક્ષાનું પરિણામ 50.18% રહ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કચ્છના 210 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 194 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જેમાંથી 15 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા 7.73% પરિણામ નોંધાયું હતું. કચ્છની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અને કથળતું પ્રાથમિક શિક્ષણ ચિંતાનો વિષય બન્યો છે. તો અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની ઘટને કારણે શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે, ત્યારે બન્ની વિસ્તારની 4 શાળાઓને મર્જ કરવાનો નિર્ણય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી BR જરગેલાએ બન્ની વિસ્તારની 8 શાળાઓની મુલાકાત લીધી હતી, જેમાં 4 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 15થી ઓછી હોવાના કારણે શાળાને મર્જ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું, જેમાં ઝુણસવાંડ, નાના દેઢિયા, ઝુણા અને કાસમવાંડ વિસ્તારમાં આવેલ 4 જેટલી પ્રાથમિક શાળાઓને નજીકની શાળાઓમાં મર્જ કરવામાં આવશે, જેથી શિક્ષકોની ઘટ નિવારી શકાય અને વિદ્યાર્થીઓને પણ પૂરતું શિક્ષણ મળી રહે. હાલ આ વિસ્તારમાં શિક્ષકો કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, જ્યારે અન્ય શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, જેથી આ શાળાઓને અહીંથી ખસેડીને અન્ય શાળાઓમાં મર્જ કરાશે, જેથી વિદ્યાર્થીઓની ગુણવત્તાસભર શિક્ષણ મળી રહેશે તેમજ શિક્ષકોની ઘટને પણ નિવારી શકાશે. તો આવનારા સમયમાં કચ્છની અંદાજિત 40 જેટલી શાળાઓને મર્જ કરવાની વાત પણ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ કરી હતી. ખાસ કરી ખાવડા જે વિસ્તાર છે ત્યાં વાંઢો જાજી છે, એટલે વાંઢોના કારણે અમુક માલધારી લોકો છે એ સ્થળાંતર કરતા હોય. એવી અમારા ધ્યાનમાં આજે મેં 8 સ્કૂલોની મુલાકાતો કરી. એમાંથી જે ઝૂણા વાંઢ છે, નાના ડેઢિયા ઝૂણા છે, નાના ડેઢિયા નવાવાસ છે અને કાસમ વાંઢ છે, જ્યાં સંખ્યાનું પ્રમાણ ખૂબ ઓછું છે. એની સામે અમુક શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષકો ઓછા છે અને વિદ્યાર્થીઓ વધારે છે. એટલે અમે આવતા દિવસોમાં સપ્રમાણ જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય એવી શાળાઓ બાજુની શાળાઓ સાથે સરકારશ્રીના નીતિ નિયમ મર્યાદામાં રાઇટ ટુ એજ્યુકેશનને ધ્યાનમાં રાખી અને આગળની કાર્યવાહી કરવા માટે જઈ રહ્યા છીએ, જેથી કરી આવા શિક્ષકોનો ઉપયોગ અમે જે શાળાઓમાં ઓછા શિક્ષકો છે ત્યાં કરી શકીએ. આ વાત થઈ ખાવડાની. એવી કચ્છ જિલ્લાની 10 તાલુકામાં 15થી ઓછી સંખ્યા હોય એવી શાળાઓની માહિતી અમે મંગાવી રહ્યા છીએ. પૂરને પગલે કચ્છના રેલવે વ્યવહારને પહોંચેલી અસર હજુ પણ યથાવત છે. રેલવે ટ્રેકના ચાલતા સમારકામ વચ્ચે કચ્છની મોટાભાગની ટ્રેનો આજે પણ રદ રખાઈ છે. કચ્છ એક્સપ્રેસ અને બરેલી સિવાયની ટ્રેનો આજે પણ રદ રાખવામાં આવી છે. કચ્છમાં રેલવેને થયેલી નુકસાનીની કળ હજુ પણ વળી નથી. ખાસ કરીને ગાંધીધામથી અમદાવાદ વચ્ચેના રૂટમાં થયેલી વ્યાપક નુકસાનીને કારણે કચ્છ એક્સપ્રેસ અને બરેલી સિવાયની ટ્રેનો રદ રખાઈ છે. રાત્રે ઉપડનારી સયાજી નગરી, ભુજ અને ગાંધીધામથી જતી પાલનપુર તેમજ ગાંધીધામ જોધપુરની ટ્રેનો હજુ શરૂ કરાઈ નથી. ગાંધીધામ રેલવેના એરિયા મેનેજર કુશાર્ગ મિત્તલે આપેલી વિગતો મુજબ માળિયાથી ગાંધીધામના ટ્રેકનું સમારકામ થઈ ગયું છે, તો આજના દિવસે માળિયા જામનગરનું કામ પણ પૂર્ણ થઈ જશે, જ્યારે માળિયાથી ગાંધીધામ વચ્ચેના ધોવાયેલા ટ્રેકનું કામકાજ હજુ એકાદ સપ્તાહ સુધી ચાલશે. તેથી કચ્છના રેલવે વ્યવહારને એકદમ પાટા પર ચડતા 8 થી 10 દિવસનો સમય લાગી શકે છે.
તો હાલ જે ટ્રેનો દોડી રહી છે તે હજુ પણ રાધનપુર પાલનપુરથી ચાલી રહી છે. પાટણ તેમજ બનાસકાંઠામાં પૂરની સ્થિતિને પગલે કચ્છના પશુપાલન ખાતાએ પૂર સહાયની કામગીરી આરંભી છે. સરકારશ્રીની સૂચના અન્વયે જિલ્લા પશુપાલન ખાતાની ટીમ બનાસકાંઠાના કાંકરેજમાં પૂર સહાય માટે પહોંચી છે. આજે વહેલી સવારે નીકળેલી ડોક્ટરોની ટીમ દવાના જથ્થા સાથે પોતાની કામગીરીમાં જોડાઈ ગઈ છે. જિલ્લા પશુપાલન નિયામક ડોક્ટર કેજી બ્રહ્મક્ષત્રિયએ આપેલી વિગતો મુજબ બનાસકાંઠામાં પૂરને પગલે અનેક પશુઓનું મોત થયું છે, તો પશુઓને પણ આરોગ્ય સેવાની તાતી જરૂરિયાત જણાતા સરકારની સૂચના મુજબ પશુપાલન ખાતાની ટીમ આજે વહેલી સવારે ભુજથી નીકળી હતી અને બપોર સુધીમાં કાંકરેજ પહોંચીને પશુ આરોગ્ય સેવાની કામગીરી હાથ ધરી હતી. 4 વ્હીકલમાં દવા, રસીના સ્ટોક સાથે 10 પશુ ચિકિત્સા અધિકારી અને 10 પશુધન નિરીક્ષકોની ટીમ મોકલવામાં આવી છે અને આગામી 5 દિવસ સુધી કચ્છની પશુપાલન ટીમ દ્વારા કાંકરેજમાં પશુ સારવાર કરવામાં આવશે અને ત્યારબાદ પણ જો જરૂરિયાત જણાશે તો અહીંથી બીજી ટીમ મોકલાશે અને હાલ ગયેલી ટીમ પરત ફરશે. પાટણ અને બનાસકાંઠામાં આવેલા પૂરની પરિસ્થિતિને પગલે ઠેર ઠેરથી રાહત બચાવ કામગીરી ચાલી રહી છે, તો વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સામાજિક રીતે પણ વિવિધ સમાજો દ્વારા પૂરગ્રસ્તોની મદદ કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત જિલ્લા ભાજપની ટીમ દ્વારા પાટણમાં પૂર સહાયની કામગીરી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ તેમજ કચ્છના સાંસદ વિનોદ ચાવડાના નેતૃત્વમાં જિલ્લા ભાજપની ટીમે પાટણ જિલ્લાના ગોતરકા ગામે બ્રહ્મચારી આશ્રમ અને મહાદેવ મંદિર ખાતે સ્વામી નિરંજન દાસજીની નિશ્રામાં અસરગ્રસ્તોની મુલાકાત કરીને મદદ કરી હતી. અસરગ્રસ્ત લોકોના હાલચાલ પૂછીને તેઓને વાવેતરમાં થયેલી નુકસાની કે માલ મિલકતની નુકસાની અંગે પૂછપરછ કરી હતી. તેમજ જમીન ધોવાણ સહિતની નુકસાનીમાં સરકાર તરફથી યોગ્ય સર્વે કરીને સમીક્ષા કરાશે તેવી સાંત્વના કચ્છના સંસદ સહિતના આગેવાનોએ આપી હતી. કચ્છી યુવા સંસદની આગેવાનીમાં નીકળેલી ભાજપની ટીમે અસરગ્રસ્તોને રાશનની કીટ, કપડાં, મહિલાઓ માટે સાડી તેમજ તાલપત્રી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરથી અસરગ્રસ્ત પામેલા લોકોને પહોંચતી કરાઈ હતી. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા ભાજપ મંત્રી વલમજીભાઈ હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, જયંતભાઈ માધાપરિયા, હિતેશ ખંડોર સહિતના આગેવાનો જોડાયા હતા. કચ્છ જિલ્લા ભાજપની આ ટીમ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીને પણ મળી હતી અને પૂરગ્રસ્તો માટે સંવેદના વ્યક્ત કરીને સરકાર તરફથી યોગ્ય વળતર અપાય તેવી માંગ કરી હતી. આજે માંડવી નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ગત સભા દરમિયાન થયેલા ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત શહેરના 9 વોર્ડમાં જે વિકાસ કાર્યો માટે ગ્રાન્ટની ફાળવણી કરાઈ હતી તેને પણ બહાલી અપાઈ હતી, જેમાં રોડ, લાઇટ, પાણી તેમજ અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. તો આજે નગરપાલિકાના કર્મચારીઓ અને રોજંદાર કર્મચારીઓને મેડિકલ અથવા અકસ્માત વીમા માટે 4 લાખ રૂપિયાનો પ્રીમિયમ માંડવી નગરપાલિકા દ્વારા ભરવામાં આવશે તેવો ઠરાવ કરાયો હતો, જ્યારે અન્ય 3.5 કરોડના વિકાસ કામોને બહાલી અપાઈ હતી. દર સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે રજૂઆતો કરવામાં આવતી હોય છે, પરંતુ આજની આ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા એક પણ મુદ્દો ઉઠાવવામાં ન આવતા ચર્ચાઓ જાગી છે. માંડવી શહેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ગંદકી અને રોગચાળો ફેલાય તેવી દહેશત છે, તેમ છતાં પણ વિપક્ષી નગરસેવકોએ આ મુદ્દે એક પણ પ્રશ્ન ઉઠાવ્યો ન હતો અને આજની સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ જાહેર કરાતા અનેક શંકાઓ ઉપસ્થિત થઈ હતી. ખાસ કરીને આજની આ મીટિંગની અંદર જે ગ્રાન્ટો 14મું નાણાં પંચની ગ્રાન્ટ છે, મનોરંજન કરની ગ્રાન્ટ છે કે વ્યવસાય વેરાની ગ્રાન્ટ છે, એ ગ્રાન્ટમાંથી આપણે દરેક વિસ્તારમાં 9 વોર્ડ છે માંડવીના, તો દરેક વિસ્તારમાં કાઉન્સિલરોને આપણે કહ્યું હતું કે તમારે જે પણ કામને પ્રાયોરિટી આપી હોય એ લેખિતમાં આપજો અને એના અનુસંધાનમાં દરેક વોર્ડની અંદર લગભગ 12,90,000ના કામો ફાળવ્યા છે અને તે કાઉન્સિલર શ્રી પોતાના વિસ્તારમાં ફરી અને જે તે કામ એમને સૂચવાય એ પ્રાયોરિટી મુજબ કરવાની આજે વહાલી આપવામાં આવી છે. અને ખાસ કરીને જે રોડ, રસ્તા, પાણી, લાઇટ જે માનવીની તાતી જરૂરિયાત છે એના માટે પણ રોડના ખાડા રિપેરિંગ કરવાનું છે કે લાઇટનું છે એ બધું પણ કાર્ય તાત્કાલિક ધોરણે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે અત્યારે 15 ઓગસ્ટ કે લોકમેળાઓ આપણે આવશે એમાં પણ લાઇટની વ્યવસ્થા કે સારી રીતે લોકો મેળા માણી શકે એ માટેનો પણ અંદાજિત ખર્ચ
કરી અને એને બહાલી આપવામાં આવી છે. આ ઉપરાંત ખાસ કરીને કર્મચારીઓ જે આટલા વર્ષોથી માંડવી નગરપાલિકામાં પોતાની સેવા આપી રહ્યા છે, એ પછી કર્મચારી હોય કે રોજંદાર હોય, એ બધાને ગ્રુપ ઇન્સ્યોરન્સ છે, મેડિક્લેમ ઇન્સ્યોરન્સ છે, અને એક્સિડન્ટ જો થાય તો એના પરિવારને પણ ઇન્સ્યોરન્સ, એ માટે પણ આપણે 4 લાખનું પ્રીમિયમ પણ ભર્યું છે. અને ખાસ કરીને બીચ ઉપર કે જે માંડવીનો હાર્દ સમાન કહેવામાં આવે છે, એ બીચ ઉપર હાઈમાસ્ટ પોલ લગાડવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. જુદા જુદા પોશ એરિયા કે માંડવીનું પ્રવેશદ્વાર પુલ છે, આઝાદ ચોક છે, એ બાજુ પણ લાઇટિંગની વ્યવસ્થા સારી રહે એવી પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ રીતે દરેક કાઉન્સિલરને સંપૂર્ણ સંતોષ થાય એવી રીતે આપણે આ કામ હાથમાં લીધું છે. અને જે રોડ બહુ ખરાબ હાલતમાં હતા, જર્જરિત હાલતમાં હતા, એ રોડને પણ આપણે સામાન્ય સભામાં લઈ અને એને મંજૂરી આપી તાત્કાલિક રિપેર કરવાનું કામ પણ આપણે કર્યું છે. આ રીતે લગભગ જનહિતની અંદર 3.5 થી 4 કરોડના કામોની આજે આપણે બહાલી આપી. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેતા ગોપી કિશનને વિદેશી પાલક માતા પિતા મળતા બંને બાળકો આજે એડોપ્ટ અપાયા હતા. ગત 8મી જૂન 2015ના રોજ ગોપી અને કિશન નામના 2 સગા ભાઈઓ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં આશરો મેળવવા આવ્યા હતા. ગાંધીધામ પોલીસ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આ બંને બાળકોને મહિલા કલ્યાણ કેન્દ્રમાં આશરો અપાયો હતો. ત્યારે છેલ્લા 2 વર્ષથી અહીંયા આશ્રય મેળવનાર ગોપી કિશનને ઇટાલીના પાલક માતા પિતા મળ્યા છે. તેવામાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આજે આ બંને બાળકો દત્તક આપવામાં આવ્યા હતા. તેના પાલક માતા પિતાનું નામ પાઉલેટો એલિશા અને ડેનિસ જ્યુસિપ છે. આ દંપતીના લગ્નને 4 વર્ષ થયા છે અને ઇટાલીના પડેનિંગ મેડુના ખાતે રહે છે. પાલક પિતા ટેકનિકલ એમ્પ્લોય છે, જ્યારે માતા ગૃહ કાર્ય કરે છે. બાળકને દત્તક લેવા માટે તેઓએ ઓનલાઈન NGO સર્ચ કરીને બાળકની પસંદગી કરેલી અને દત્તક માટે કોર્ટમાં અરજી કર્યા બાદ કોર્ટે હુકમ કરતા બંને બાળકોના પાસપોર્ટ કઢાવવા માટે પણ અરજી કરાઈ હતી અને આ બાળકોના પાસપોર્ટ પણ ઇસ્યુ થઈ ગયા છે. ત્યારે આજે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે બંને બાળકો દત્તક આપવામાં આવ્યા હતા. ત્યારે મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસ તેમજ ઈલાબેન અંજારિયા સહિતના અગ્રણીઓ અને સ્ટાફે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. વિગતમાં એવું છે કે એ બાળકો 2015થી અમારી પાસે આવ્યા છે અને ત્યાર પછી લીગલી જે પ્રોસિજર છે એ બધું ફ્રી કરાવ્યા પછી અમે બાળકોને કારાની વેબસાઇટ પર મૂક્યા હતા કે જે અડોપ્શનની પ્રક્રિયા કરે છે, જેની સાથે ગુજરાત સ્ટેટની પણ વેબસાઇટ છે. એના મારફત અમે આ 2 બાળકોને વેબસાઇટ પર મૂક્યા અને આ દંપતીએ એને પસંદ કર્યા છે. અને એ બંને સગા ભાઈઓ છે અને સગા ભાઈઓ છે, છતાં 1 વર્ષનો બંને વચ્ચે તફાવત છે અને એનું નામ અમે સંસ્થામાં ગોપી અને કિશન રાખ્યું છે. એટલે શ્રાવણ મહિનો એ અમારા માટે બહુ આનંદની વાત છે કે ગયા વર્ષે પણ શ્રાવણ મહિનાની અંદર અમે આવી જ રીતે બાળકોને દત્તક આપ્યા હતા અને એ રીતે આજે પણ અમે એક યશોદા અને નંદન કે જેને અમે બાળકનો ઉછેર માટે આપી રહ્યા છીએ અને જે અમારા માટે ખૂબ આનંદની વાત છે. એટલે એમાં વાત એવી છે કે એના પિતાજી છે એ ગુજરી ગયા પછી એની માં એ બાળકોને છોડીને જતી રહી હતી. પછી અડોશી પડોશી વચ્ચે એ બાળકો રહેતા હતા અને પછી જે પડોશી હતા એ લોકોએ ભુજની સામાજિક સંસ્થા મારફત એટલે કે મિતેશભાઈ શાહ મારફત આ સંસ્થામાં લઈ આવ્યા અને અહીંયા આ બાળકોને મૂકી ગયા. આ બંને બાળકો એ ગાંધીધામના છે અને જે દત્તક લે છે એ દંપતી ટોટલી ઇટાલીનું છે કે જે અમારી સંસ્થા માટે પહેલી વખત એવું છે કે જે ટોટલી NRI છે કે એને અને એ ઇંગ્લિશ ભાષા પણ નથી સમજતા. એટલે એની સાથે દુભાષિયા તરીકે મંજરીબેન કરીને બોમ્બેથી બેન સાથે આવ્યા છે જે એને બધી ભાષા આપણી ભાષા છે એ એને समझावे છે. भाषा के लिए क्योंकि नया लैंग्वेज है तो इनिशियली 2-3 हफ्ते थोड़ा डिफ़िकल्ट होता है, लेकिन वो लोग बच्चों का जो नीड्स है, नेसेसिटीज़ है, उनको ऑलरेडी काउंसलिंग मिला होता है कि उनको कैसे किस तरह से संभालना है, क्या दिक्कत आ सकती है, तो उसके लिए वो प्रिपेयर्ड है. और भाषा के जहाँ तक जाता है तो बच्चे बहुत जल्दी सीख जाते हैं, तो जैसे जैसे वो रिपीट करते जाएंगे तो गोपी किशन एकदम फटाफट सीख लेंगे. मैंने उनसे ये सवाल पूछा कि क्या वो नाम चेंज करेंगे, तो उन्होंने बोला नहीं. और ये जो क्या बोलते हैं, ये रियलिटी है, जो फैक्ट है, सच्चाई है कि वो इंडिया से हैं, उनका रूट्स इंडिया में है. वो ये कभी उनसे ये छुपाएंगे नहीं या कभी नहीं. वो बोलते हैं कि ये बहुत गर्व की बात है कि वो इंडिया से आए हैं. उनका घर इटली में है बट वो आए इंडिया से है, तो हमेशा वो बहुत थैंकफुल है कि इंडिया से उनके बच्चे अगर चाहिए तो वो इंडिया से आए हैं.
तो ये चीज़ कभी वो उनसे काटेंगे नहीं कि नहीं तुम इटालियन हो तो नाम चेंज करो, बिल्कुल नहीं। वो जितना इंडिया का जितना उनके साथ है प्लस इटली का उसमें ऐड करेंगे, ना ही कि ये कट करके वो। મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રવિવારે રાજપૂત સમાજવાડી મધ્યે સમાજના તેજસ્વી છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું। સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું બહુમાન કરવા 5મા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સીબી જાડેજા, સમાજના પ્રમુખ દિલાવરસિંહ જાડેજા, સમાજના ટ્રસ્ટી મહેન્દ્રસિંહ જાડેજા અને ભુજથી પધારેલા ચેતનાબા જાડેજાએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે સમાજના મંત્રી ચાંદુબા જાડેજાએ જણાવ્યું હતું કે સમાજની દીકરીઓ શિક્ષણમાં આગળ છે, પરંતુ હવે શિક્ષણ ક્ષેત્રે દીકરાઓને આગળ આવવા સખત પુરુષાર્થ કરવો જરૂરી છે। તો મહેન્દ્રસિંહ જાડેજા, ચેતનાબા જાડેજા, ટ્રસ્ટીઓ મહિપતસિંહ જાડેજા, મોહબ્બતસિંહ જાડેજા, ભગવતસિંહ પરમારે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું। મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજા, સમાગોગાના સરપંચ વિજયસિંહ જાડેજા, હકુમતસિંહ જાડેજા સહિતના મહાનુભાવો દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન કરીને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચંદ્રસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના ભાઈ બહેનોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા આહવાન કર્યું હતું। સમાજના પ્રમુખ દિલાવરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમાજના છાત્રોમાં શિક્ષણની હરીફાઈ વધે અને શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે આવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન છેલ્લા 5 વર્ષથી કરાય છે। આ પ્રસંગે સમાજમાં રાજકીય સામાજિક રીતે સિદ્ધિ મેળવનાર મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ વિવિધ ક્ષેત્રોમાં સમાજનું નામ રોશન કરનારા ભાઈ બહેનોનું પણ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું। કાર્યક્રમનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે અમારા સમાજની અંદર વિદ્યાર્થીઓ, દીકરીઓ અને દીકરાઓને પ્રોત્સાહન મળે અને એકબીજાની અંદર કોમ્પિટિશન કરે કે આ વર્ષે હું પહેલો આવ્યો, આવતા વર્ષે હું પહેલો કેમ નહીં, એની અંદર કોમ્પિટિશન વધશે અને વિદ્યાર્થીઓની અંદર એક ભણવાનો જોશ આવશે અને તેને લીધે અમારા સમાજને ફાયદો થશે। મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો અને રાજકીય ક્ષેત્રે સરપંચથી માંડીને તાલુકા પંચાયત સુધીના જે વિવિધ સભ્યો અને સરપંચશ્રીઓ ચૂંટાયા છે એ બધાનો સન્માન સમારંભ હતો। મુન્દ્રા તાલુકા રાજપૂત સમાજ વતી આ કાર્યક્રમનું આયોજન થયું હતું ને લગભગ છેલ્લા 8-1 વર્ષથી મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ આ કાર્યક્રમ કરી રહ્યું છે। આનેથી વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક કારકિર્દીમાં ઉત્સાહ માટે એક પ્રેરક બળ સમાન આ હોય છે કે જાહેરમાં નાના બાળકોને, મધ્યમ વયના બાળકોને એ સન્માનિત કરવામાં આવે તો એ વધુને વધુ ઉત્સાહિત થઈને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડાય અને સામાજિક રીતે એકતા સર્જાય એ માટે તમામ સરપંચશ્રીઓ અને રાજકીય આગેવાનોનો પણ સન્માનનો કાર્યક્રમ આજે ગોઠવવામાં આવ્યો હતો। આ તકે રાજપૂત સમાજ મુન્દ્રાએ મને મહેમાન તરીકે આમંત્રિત કર્યો, એ બદલ એ બધાનો હું ઋણી છું। રાજ્યના સંસદીય સચિવ અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરના જન્મદિનની મુન્દ્રા ખાતે ઉજવણી કરવામાં આવી હતી। મુન્દ્રા ભાજપ પરિવાર દ્વારા શ્રમજીવી વસાહત અને સરકારી હોસ્પિટલમાં જરૂરતમંદ લોકોને ફ્રૂટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। મુન્દ્રામાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો એકત્રિત થયા હતા અને સંસદીય સચિવના જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખ વાલજી ટાપરિયા તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વાસણભાઈ આહિરના તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી। માનનીય વાસણભાઈના જન્મદિવસ પ્રસંગે ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈ અને મુન્દ્રા ભાજપના કાર્યકરો, આગેવાનો અને બધા ભેગા થઈને ફ્રૂટનું વિતરણ કર્યું હતું અને હોસ્પિટલમાં દર્દીઓને પણ ફ્રૂટનું વિતરણ કરવામાં આવશે અને કાર્યાલય ઉપર બધાને મીઠું મોઢું કરાવી અને વાસણભાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। અને કચ્છના કાંઈ પણ પ્રશ્ન હોય સરકાર લેવલે વાસણભાઈ ચોટદાર રજૂઆત કરી શકે છે, એટલે અત્યારે જે વાસણભાઈ છે આપણા કચ્છ માટે ગર્વ છે। તો અત્યારે મુન્દ્રા જનતા પાર્ટી દ્વારા આજે ગરીબોને ફૂડ વિતરણ, પછી હોસ્પિટલમાં પાર્ટીના કાર્યક્રમે મીઠો મોઢો કરાવ્યો હતો। એવા જન્મદિવસે આમ તો બહુ મોટો પ્રોગ્રામ રાખવાનો હતો,
પણ હોનારતના કારણે એક નાના પાયે વાસણભાઈના જન્મ. સિનિયર સિટીઝન માટે રાજ્ય સરકાર દ્વારા શ્રવણ તીર્થ યાત્રાની યોજના અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે ભુજમાંથી ધારાસભ્યની આગેવાની હેઠળ સિનિયર સિટીઝનોને પંચતીર્થીનો લાભ આપવામાં આવી રહ્યો છે. રવિવારથી શરૂ થયેલી આ યાત્રા શ્રાવણ માસના અંત સુધી ચાલશે અને આ યોજના અંતર્ગત ભુજના 1500 જેટલા સિટીઝનોને લાભ આપવામાં આવશે. રાજ્ય સરકારે જેમ પવિત્ર યાત્રાધામના વિકાસ માટેની અનેક યોજનાઓ મૂકી છે, તેવી રીતે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તીર્થયાત્રા શ્રવણ તીર્થયાત્રાની યોજના મૂકી છે કે જેમાં વડીલો 60 વર્ષથી ઉપરના જે વડીલો છે તે લોકોને તીર્થયાત્રા કરાવવાનો આ પ્રોજેક્ટ છે અને એમાં રાજ્ય સરકાર તરફથી એસટીની બસ એ 50% રેટમાં આપવામાં આવે છે. એમાં 60%ની ઉપરના બહેનોને અમે રજીસ્ટર કર્યા છે, એમના આધાર કાર્ડ આપવાના હોય છે અને એ રીતે લગભગ સમગ્ર ભુજ શહેરમાંથી 1500 જેટલા નામો અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ માધાપર, સુખપર વગેરે જગ્યાએથી અમારી પાસે આવી બહેનોનું નામો આવ્યા છે. ખૂબ ઉત્સાહ છે બહેનોમાં અને આ તીર્થયાત્રા અમે ગઈકાલથી શરૂ કરી છે, જેમાં રોજ અમે 4 બસ એ 200 જેટલી બહેનોને અમે અહીંથી મોકલીએ છીએ. એમાં 5-5 બહેનો દરેક બસની અંદર, એમને સાર સંભાળ માટે 2 ઇન્ચાર્જ હોય છે બસમાં, એક મુખ્ય ઇન્ચાર્જ હોય છે અને એ લોકો બધી વ્યવસ્થા એ લોકોને ખૂબ સારી રીતે યાત્રા કરવા છે. અમે પંચતીર્થથી નક્કી કરી છે કે જેમાં અહીંથી માતાના મઠ જશે, માતાના મઠથી પછી કમલેશ્વર મહાદેવ જશે દયાપર પાસે અને ત્યાં કલ્પવૃક્ષની પાસે મનોકામના કરશે અને ત્યારબાદ નારાયણ સરોવરની પૂજા કરીને પિતૃ તર્પણ કરશે. બ્રાહ્મણો ત્યાં એમને પૂજા કરાવશે અને ત્યારબાદ ત્યાંથી કોટેશ્વરના દર્શન કરી શિવજીની આરાધના કરી અને જ્યારે વાછા પડશે ત્યારે વાંડાઈમાં ઉમિયાધામની અંદર પણ દર્શન કરી અને માતાજીના આશીર્વાદ લેશે. આમ તમામ જગ્યાએ આ પંચતીર્થીની યાત્રા એ સિનિયર સિટીઝન માટે, ખાસ કરીને મહિલાઓ માટે કરવામાં આવી છે અને બહેનો ખૂબ આનંદ ઉત્સાહથી આ યાત્રાનો લાભ લઈ રહ્યા છે. મારી સમગ્ર લોકોને, ગ્રામ્ય અને શહેરના વિસ્તારના સૌ વડીલોને હાથ જોડીને વિનંતી છે કે આપ સૌ જ્યારે યાત્રામાં સૌ સાથે જશો ત્યારે સત્સંગ બી ખૂબ સારો થશે, પૂજા આરતી પણ સારી થશે અને આવા ભક્તિના વાતાવરણમાં તમને જે યાત્રાનો લાભ મળે છે એ લાભ સૌ લે એવી મારી આપ. કચ્છ રાજ્યની 288 વર્ષથી ચાલી આવતી પરંપરા અનુસાર શ્રાવણ સુદ આઠમ નિમિત્તે મોટી રુદ્રાણી ખાતે માતાજીની પત્રી દર્શન અને પૂજન વિધિ યોજાઈ હતી. પ્રાગમલજી ત્રીજાના આદેશથી ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા દ્વારા પૂજન વિધિ કરાઈ હતી. આ અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને પત્રી દર્શનનો લાભ લીધો હતો. કચ્છ રાજ પરંપરા મુજબ રાવ દેસલજીના સમયની એટલે વિક્રમ સંવંત 1785 થી છેલ્લા 288 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રાવણ સુદ આઠમના રુદ્રાણી માતાજીનું પૂજન જાતર, પૂજન પત્રી પૂજા કરવામાં આવે છે. ત્યારે આ પરંપરા અનુસાર સૌપ્રથમ આજે આ સવારે પ્રાગમહેલજી પેલેસ ભુજ ખાતે મોમાઈ માતાજીનું પૂજન કરાયું હતું. ત્યારબાદ પ્રાગમહેલ પેલેસથી નીકળેલ શાહી સવારી મોટી રુદ્રાણી જાગીર પહોંચી હતી, જ્યાં મહારાવ પ્રાગમલજી ત્રીજાના હુકમથી ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજાના હસ્તે રુદ્રાણી માતાજીનું પૂજન, જાતર પૂજન, પત્રી પૂજન વિધિ કરાઈ હતી. આ અલૌકિક પૂજન તથા પત્રી દર્શન માટે સાવજસિંહ જાડેજા, જોરાવરસિંહ રાઠોડ, મયુરધ્વજસિંહ જાડેજા, કૃતાર્થસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, બળવંતસિંહ જાડેજા, હરીશચંદ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા, હકુમતસિંહ જાડેજા, હઠુભા સોઢા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજન વિધિ જયેશભાઈ ઓઝા અને રાજુભાઈએ કરાવી હતી. વ્યવસ્થા શશિકાંતભાઈ જોશી, શરદભાઈ જોશી તેમજ વિજયસિંહ જાડેજાએ સંભાળી હતી. આઠમના દિવસે સવારના પોરમાં દરબારગઢ એટલે પ્રાગમહેલમાંથી પૂજા અર્ચના કરી અને રુદ્રાણી માતાએ સવારી દ્વારા રુદ્રાણી માતાએ આવ્યા અને રુદ્રા માતાએ આજે જે અમે પૂજન વિધિ અને પત્રી વિધિનો મલાવો લીધો છે, જેમાં મા આશાપુરામાં, મોમાઈમાં, રુદ્રાણીમાં અને રવેચીમાંની પૂજા અર્ચના કરી અને રુદ્રાણી માતા દ્વારા કચ્છની જનતાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે, સારો વરસાદ આવે અને કોઈ પણ જાતની આફત ના આવે, બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી શુભેચ્છા. આજનો જે પ્રસંગ છે એ રા આઠમ છે. આજે 288 વર્ષથી આ રાજ પરંપરા મુજબ
પત્રી આઠમ રા આઠમ તરીકે દર વર્ષે આ રુદ્રાણી જાગીરમાં ઉજવાય છે અને મહારાવશ્રી પોતે એક પગે ઊભા રહી અને પત્રી ઝીલે છે અને માતાજી સાક્ષાત પત્રી આપે છે. એ રાજ પરંપરા મુજબ આજે જ્યારે એનો ઇતિહાસ એવો બોલે કે જ્યારે શ્યામબાઈમાં હતા અને રાવ દેસળજી હતા ત્યારથી જ્યારે એમને શ્યામબાઈમાએ જે એમને દર્દ થયું હતું દર્દ મટાડ્યું ત્યારથી એને આ શિખરબંધ મંદિર બંધાયું અને ત્યારબાદ અને પત્રી પૂજા ચાલુ કરીને આજે 288 વર્ષથી રાજ પરંપરા મુજબ દર શ્રાવણ સુદ આઠમે આ ઉત્સવ ઉજવાય છે. રુદ્ર માતા સાનિધ્યમાં પરંપરાગત શ્રાવણ સુદ આઠમના અહીંયા જો અગર પત્રીનો પ્રસાદ મળે છે. માતાજી જાહેરમાં જનતા દેખે એવી રીતે કચ્છના જે મહારાવશ્રીનો આ એક ગુરુસ્થાન છે અને પરંપરાગત અહીંયા એના જે અનુગામી નિમે ક્યારે પોતે પધારતા કરે તબિયતને તાંદો પછી એને અનુગામી આવે એને અહીંયા આપે છે. ને અમે વર્ષોથી આપણા કચ્છની જે 4 દેવી જે કચ્છ પ્રદેશ કહેવાતો એની 4 દેવી પશ્ચિમમાં આશાપુરા, મધ્ય રુદ્રાણી, ઉત્તર ને પૂર્વમાં રવેચી ને મોમાઈ એ કચ્છની 4 દેવી કચ્છ પ્રદેશની રક્ષણ માટે 4 દેવીનો ઇતિહાસ છે. અને એ 4 દેવીઓ તેમાં સૌથી મોટા રુદ્રાણી અને રુદ્ર માતા છે એ સૌથી મોટા બેન છે. એટલે બીજા બેન છે આશાપુરા, રવેચી, મોમાઈ એ નાની બહેનો બધી મોટા બેન કરીને મહેમાન થઈને આવે એવો પરંપરાગત એવો દરેક રિવાજ હતો. એટલે અહીંયા 4 માતાજી કચ્છની બિરાજમાન છે. અને આ માતાજીને અરળથી કરીને આખી આયરપટ્ટી, પાવરપટ્ટી એ બધો એમનો અહીંયા રાજવી પરિવારે રાજાશાહી વખતમાં આને જાગીરની અંદર એનો ભોગ મળે એવા પણ લેખ આપેલા છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર શિવ ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથની આરાધના કરવામાં આવી રહી છે. ત્યારે ભુજના પ્રખ્યાત અને પ્રાચીન એવા ધીંગેશ્વર મહાદેવ મંદિરે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય દ્વારા રુદ્રી કરાવવામાં આવી હતી. શ્રાવણ માસ નિમિત્તે ઠેર ઠેર શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. તેવામાં આજે શ્રાવણી સોમવાર નિમિત્તે ધીંગેશ્વર મહાદેવ મંદિરે ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય દ્વારા રુદ્રી કરાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. શ્રાવણ મહિનામાં સમગ્ર હિન્દુ ધર્મના લોકો એ ખૂબ પૂજા ભક્તિ કરતા હોય છે. તો આજે અહીંયા શિવ મંદિરમાં સોમવારને દિવસે રુદ્રીના પૂજા થતી હોય છે. તો ધીંગેશ્વર મહાદેવ એ ખૂબ પવિત્ર જગ્યા અને લોકોને ખૂબ શ્રદ્ધા છે. અહીંયા મને પણ અહીંયા ખૂબ શ્રદ્ધા છે. તો આજે મેં અહીંયા રુદ્રી કરાવી હતી અને શિવજીની પૂજા અર્ચના કરી હતી. વિધિપૂર્વક બ્રાહ્મણોએ આજે રુદ્રી કરાવી અને જે કાંઈ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે શ્રાવણ મહિનો એવો પવિત્ર મહિનો છે કે ભગવાન હંમેશા દરેક મંદિરોમાં વિશેષ રીતે બિરાજતા હોય છે. અને એટલે સમગ્ર લોકો ખાસ કરીને સોમવારે શિવજીની રુદ્રાભિષેક કરાવતા હોય છે અને 4 પહોરની રુદ્રી દરેક શિવ મંદિરોમાં થતી હોય છે. અને એ દ્રષ્ટિથી આજે એવું કહીશ કે જે ભક્તિ લોકો કરે છે એમાં બહુ મોટી શક્તિ હોય છે અને સમગ્ર વર્ષની શક્તિ લોકોના 1 મહિનાની પૂજા, આરતી, ઉપવાસ, એકટાણા બધું કરીને એમાં બહુ જ શક્તિ મળતી હોય છે. અને ભક્તિની શક્તિને લીધે જ માણસોની માનસિક વૃત્તિ પણ શુદ્ધ થતી હોય છે, વિચારોની શુદ્ધિ થતી હોય છે, ભાઈચારો થતો હોય છે, એકબીજા હળીમળીને રહેતા હોય છે. અને કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો એની માફી પણ અહીંયા લોકો પ્રભુ પાસે માગતા હોય છે. અને જે મનોકામના હોય, જે સપનાઓ હોય એ બધા માટે ભગવાનના આશીર્વાદ લઈ અને આ રીતે પૂજા કરતા હોય. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાપર શહેર શિવમય બન્યું છે. શહેરમાં આવેલા તમામ શિવાલયોમાં હાલ હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે. ત્યારે રાપરમાં આવેલા રામેશ્વર મહાદેવ, અંકલેશ્વર, નાગેશ્વર, જાગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે લોકો ઉમટી પડે છે. શ્રાવણી સોમવાર નિમિત્તે લોકો વહેલી સવારથી શિવની પૂજા અર્ચના માટે મંદિરે ઉમટી પડ્યા હતા અને શિવ આરાધના કરવામાં આવી હતી. સમગ્ર વાગડ વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન શિવમય બની ગયો છે. નાગેશ્વર મંદિર ખાતે શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.